ફારા ખાન, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। ચૂંટણી પ્રચારો પૂરો થવાના ગણતરીના કલાકો બાકી રહેતા આજે આખા વડોદરામાં તમામ વોર્ડમાં ભાજપાની રેલીઓ ઉમટી। સાથે વોર્ડ 15માં ભાજપાની ખૂબ જ વિશાળ બાઇક રેલીનું ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવ ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાની આગેવાની હેઠળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ ઉમેદવારો આશિષ જોશી, પારુલ પટેલ, પૂનમ શાહ, રણછોડ રાઠવા હાજર રહ્યા હતા। ધન્યવાદ। રેલી નહીં, આ વિજય રેલી છે। વોર્ડ નંબર 15ના ભાજપના તમામ ઉમેદવારોને અભૂતપૂર્વ આવકાર પૂરા ચૂંટણી પ્રચાર દરમિયાન મળ્યો છે અને એટલે આજની આ રેલી એ પ્રચાર પૂરો થવાના પૂર્વ સંધ્યાએ થનારી રેલી છે, પરંતુ હું એવું કહીશ કે આ ચૂંટણીના મતદાન પછીની વિજય રેલી બની રહેશે। આજની રેલી એ વિજય સંકલ્પ રેલી છે એવું હું કહું છું। આગળનું શું કાર્ય છે? બસ અમારા મતદારો કાલે અને મારા બધા જ ઉમેદવારો, બધા કાર્યકર્તાઓ, સૌ મતદારો પાસે આજે આખી રાત કાલે સુધી જશે, ઘર ઘર સુધી જશે અને વધુને વધુ મતદાન કરાવવા માટે હાકલ કરશે અને જેટલું મતદાન થશે એ ભારતીય જનતા પક્ષની તરફેણમાં જ થવાનું છે। પૂરા વડોદરા શહેરમાં ભારતીય જનતા પક્ષનો જ્વલંત વિજય થવાનો છે એ સુનિશ્ચિત છે। થેન્ક યુ સર। સમગ્ર ગુજરાતમાં ને ખાસ કરીને વડોદરામાં આજે પ્રચારનો અંતિમ દિવસ હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો, ભારતીય જનતા પક્ષના કાર્યક્રમોમાં એક અનેરો ઉત્સાહ છે અને ભારતીય જનતા પક્ષે વડોદરા શહેરમાં છે મિશન 76 નક્કી કર્યું છે। એને ધ્યાનમાં રાખીને આજે દરેક ઠેકાણે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો માટે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં કાર્યકરો રોડ પર આવી ગયા છે। આખું વડોદરા શહેર કેસરિયા માહોલથી દેખાઈ રહ્યું છે। હમણાં હું વોર્ડ નંબર 10માં પણ જઈને આવ્યો છું, વોર્ડ નંબર 12માં પણ ડભોઈ વિધાનસભા લાગે છે અને વોર્ડ નંબર 19માં પણ ગઈકાલે રેલી હતી। આ તમામ ઠેકાણે એક કેસરીયો માહોલ છવાયેલો છે। 21મીએ જે ઇલેક્શન થવા જઈ રહ્યું છે એમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો મોટા માર્જિનથી જીતવાના છે।